જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ભૂસોલ્યા મોકલ્યા ને એમાં રહી ગયા. ઘેર મોકલ્યા એટલે ઘેરથી પછી ના જવા દીધા. તમારા આર્મી નોકરી એટલે તમે છોડીને દીધી છે? જવા જ નહીં દીધો પેલા આદમી. પાસ થયા બરાબર, પણ આ જે ભીષણ ગોદરું લેવા મોકલ્યા ને બિસ્તરા, એમાં ઘેરથી પછી ના જવા દીધા. બરોબર. પછી એટલે ઘેર જવા અત્યારે તો આટલી બીજી જમીન થઈ ગઈ. વાત સાચી. ભાઈ તમારે તો આર્મી નોકરી આવી નથી જઈ? એટલે આવી એટલે પાસ થઈ ગયા બરોબર. બરોબર. એને ડાયરેક્ટ લીધા આપણો. હા હા. કે ભાઈ સવારે વહેલા આવી જજો આવો ગોતીવાળા કેમ્પુ. એટલે પછી ગોતીવાળા કેમ્પુ ઘેર કે ભાઈ નહીં જવું આપણે ઘેર અડધું ખાજો પણ જવું નહીં. બરોબર. પછી ડોહો બોહો રોવા માંડ્યા. પછી હું રવા દીધું, રવા દીધું ચાલશે નહીં? બરોબર. 1961. બરોબર. એ વખતે સોળીઓ સુધી લઈ જતો. ખાસી એ વખત ખાસી નુકસાન થયું આપણે ભારતમાં. બરોબર. પાના બધી ખબર છે નહીં? ના ના, તો આપણે ઉકેલેલો સાપો હોય તો આપણને ખબર એવી. બરોબર. અત્યારે તો ફોનમાં હાલે ને, આ યુદ્ધમાં આટલું હાર્યા, આ યુદ્ધમાં આટલું હાર્યા. ફોનમાં હાલી દે બધી જ. જેટલા યુદ્ધ ભારત પાકિસ્તાન ભાગલા પડે ને એટલે બધું હાલે. વાત સાચી. ગૂગલ પે બધું ફોનમાં અત્યારે આવી જાય છે. આ 4માં મોરનો એડો હી જુઓ. 1 2 3 4. તો આપણે આવ્યા છીએ મારા માસીના ઘેર અને આ બાજુ ગુડો. તું કોણ હે? તું કોનો ભાઈ બની? અને બીજા? બરોબર. અને આ કોનો ભાઈ બના? તાર ભાઈ બન નહીં? તો આ છે આપણા, તો આ આપણા કાકો થોય આવતારો. હાય ગાઈસ, કેડી ઓફિસર ધ્યાનમાં લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આપણે મારા માસીને ઘેર જતા ના, મયંક અને મીત બે બહુ ફોન કરતા હતા. તો ચિયો બકરો ઊંધો નાખવાનો કહી દેવાનો. એ વાત સાચી છે. આવી ગયા પકડ જવાનું તો બસ જેવું છે. આમ તો ના દો જતા 3 જણા લઈને આવી ગયો. થેન્ક યુ. તો આપણે ગિફ્ટમાં ફોટો લાવ્યા હતા, એ ફોટો આવ્યો. મિત્રો આ જગ્યા પર કાલ JCB ને આવી હતું, કારણ કે આ જગ્યા પર ગૌશાળા બનાવવાની એટલા અને આવ્યા તરી. અને ગૌશાળા એ બહુ મસ્ત ધરમનું કામ કહેવાય. તો આપણે ગૌશાળા બનાવે તો આપણે તમને બતાવીએ. તો આપણા ભાઈબંધો આવી જાય હોય અને હવે મસ્તી કરવાનું ચાલુ કરી દીધું હોય. ના પપ્પુ મીત આવ્યા લાઇટિંગ જો, પણ લાઇટિંગ હજુ કરવાનું હોય. દીવા ભરેલો એટલા આજ આપણે દીવા ભરવા મોડું થઈ ગયું, કારણ કે રૂ પટી ગયું હતું દીવા કરવા માટે. તો અમે સરવણને બે ગામમાં જઈને લાવ્યા છીએ. હવે દીવા કરીને તો હવે લાઇટિંગ ચાલુ કરી દીધું હા ને દીવા આપણે ભરી દીધા છે. તો હવે આ ત્રીજું નોરતું હતું, આપણે ગામમાં જાઉં જોઈએ કેવું રહે. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે ગામમાં નવરાત્રિનું લાઇટિંગ જોવા જઈએ. બન્યા રહેજો મિત્રો. આ 64 નું લાઇટિંગ. તો આ સદીમાના મંદિરનું લાઇટિંગ. તો આપણા નાઇટમાં પલો મારો ટ્રેક્ટર આવ્યું જો પલો મારા હા. પલો મારી દેવા થયું
તો આજનો બ્લોગ આટલા સુધી જ, મળીએ નવા બ્લોગ સાથે.